ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, જેવી રીતે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની વાત કરી હતી એ જ ઇટ ઇઝ ફરી પાછી વાત કરવાની છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની. Pyridine is deactivating aromatic ring system towards nucleophilic substitution reaction. Pyridine છે એ નોર્મલી ડીએક્ટિવેટિંગ રિંગ કહેવાય. શું કામ? તો કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે જે રિંગ સિસ્ટમની અંદર જ છે, એટલા માટે એવું કહેવાય છે કે pyridine is deactivating aromatic ring system towards nucleophilic substitution reaction. હવે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મતલબ ન્યુક્લિયોફાઇલને એટેક કરવા માટે ફરી પાછી 3 પોઝિશન છે, 3 પોસિબિલિટી છે. જુઓ, ધ ન્યુક્લિયોફાઇલ કેન એટેક એટ C2, C3 એન્ડ C4 પોઝિશન ઇન pyridine. આ 3માંથી કોઈ પણ એક ઉપર એટેક કરી શકે, જેવી રીતે ઇલેક્ટ્રોફાઇલમાં આપણે પોસિબિલિટી જોઈતી. તો એ જ ઇટ ઇઝ ફરી પાછું કે કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર અથવા તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયોફાઇલ કેન એટેક એટ C2, C3 એન્ડ C4 પોઝિશન ઇન pyridine એઝ ફોલોઝ. મતલબ કે જ્યારે ન્યુક્લિયોફાઇલ C2, C3 અને C4 ઉપર એટેક કરે છે ત્યારે એમના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે તૈયાર થાય છે એ આ પ્રમાણે છે. મતલબ હવે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે ન્યુક્લિયોફાઇલ એટેક કરે એમના, મતલબ C2, C3, C4 માટેના. તો જુઓ ફૂલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. pyridine છે, ન્યુક્લિયોફાઇલ C2 ઉપર, C3 ઉપર અને C4 ઉપર બધી જ પોઝિશન ઉપર આવી શકે છે, પોસિબિલિટી છે. આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરીએ, પછી કમ્પેરિઝન કરીશું અને નક્કી કરીશું કે કઈ પોઝિશન ઉપર એટેક કરી શકે. તો જુઓ ન્યુક્લિયોફાઇલ એટેક એટ C2 પોઝિશન ઉપર, ફર્સ્ટ C2. તો કાર્બન નંબર 2 ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક થઈ ગયો છે, તો નેગેટિવ ચાર્જ થર્ડ પોઝિશન ઉપર લખેલો છે. ઓકે, હવે આ ફર્સ્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. હવે નેગેટિવ ચાર્જ છે એ આગળ શિફ્ટ થાય, ડબલ બોન્ડ તરફ આગળ શિફ્ટ થાય. મતલબ અહીંયા ડબલ બોન્ડ તૈયાર થઈ છે અને આ ડબલ બોન્ડ છે એ એનાથી નેક્સ્ટ સ્ટેપમાં આગળ હાલશે, આગળ શિફ્ટ થાય. અહીંયા ડબલ બોન્ડ બને તો પછી અહીંયા તો ઓલરેડી ડબલ બોન્ડ છે આગળ, તો એ ડબલ બોન્ડનો જે ચાર્જ છે એ નાઇટ્રોજન ઉપર આવતો રહેશે. મતલબ નાઇટ્રોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ થાય, મતલબ ડબલ બોન્ડ છે એ આગળ આગળ શિફ્ટ થતા જાય. તો જુઓ આ પ્રકારની પોઝિશન આવશે કે અહીંથી જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન અહીંયા બોન્ડ બનાવશે, મતલબ ત્યાં ડબલ બોન્ડ તૈયાર થાય. ઇલેક્ટ્રોન જે છે એ આ કાર્બનના ઇલેક્ટ્રોન સાથે સિગ્મા બોન્ડ બનાવે, મતલબ એ ડબલ બોન્ડ તૈયાર થાય. નવો જનરેટ થતો ડબલ બોન્ડ આ છે, અને જેવો અહીંયા ડબલ બોન્ડ તૈયાર થાય તો એમ કહે કે આ કાર્બનની વેલેન્સી વધી જાય, 5 થઈ જાય, એટલે એ ડબલ બોન્ડ આગળ શિફ્ટ થાય. એ આગળ શિફ્ટ થતો ડબલ બોન્ડ આ રેડ કલરથી આવતી. તો આ કાર્બનની વેલેન્સી વધે તો એનો ચાર્જ છે એ નાઇટ્રોજન ઉપર આવતો રહે, અને નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય. અને આપણે થિયરી હમણાં જ વાત કરી કે ભાઈ નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે એ તો મોર સ્ટેબલ થઈ જાય. આગળ શું હતું ઇલેક્ટ્રોફાઇલમાં નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હતો, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, હાઈ એનર્જેટિક હોય, લેસ સ્ટેબલ હોય. પણ અહીંયા શું થાય છે, અહીંયા ન્યુક્લિયોફિલિક C2 ઉપર એટેક કરે ત્યારે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને નેગેટિવ ચાર્જ આવે એ મોર સ્ટેબલ હોય. બે જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે અને આ બંનેને કમ્બાઈન કરીને ઓલ ઓવર લખી દીધું છે ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ, કે ભાઈ C2 ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે, C2 ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે ત્યારે બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થાય છે તૈયાર. એમાં એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એવું છે કે જેમાં નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને નેગેટિવ ચાર્જ આવે એ મોર સ્ટેબલ હોય. તો આ C2 ની વાત થઈ. નેક્સ્ટ C3 પોઝિશન ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે, જો કાર્બન નંબર 2 ઉપર નેગેટિવ ચાર્જ છે, C3 ઉપર એટેક કરી દીધો, કાર્બન નંબર 2 ઉપર નેગેટિવ ચાર્જ છે. આ ફર્સ્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હવે સેકન્ડમાં નેગેટિવ ચાર્જ છે એ બાજુમાં અહીંયા ડબલ બોન્ડ બનાવશે, આ ઇલેક્ટ્રોનનું વહન બતાવે એરો, એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે તો નાઇટ્રોજનની વેલેન્સી વધી જાય, 4 થઈ જાય, એટલે આ એરો પાછો આગળ જઈશે, મતલબ ડબલ બોન્ડ આગળ શિફ્ટ થાય. તો પછી આ કોર્નરે 5 વેલેન્સી થઈ જાય કાર્બનની, એટલે પછી ત્યાંથી ચાર્જ નેક્સ્ટ એમનાથી પણ આગળ જતો રહે, મતલબ આ પોઝિશન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. જો એમનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, તો નેગેટિવ ચાર્જ એ ફર્સ્ટ ડબલ બોન્ડ બનાવશે અહીંયા.
હવે નાઇટ્રોજન ઉપર ઓલરેડી અહીંયા ડબલ બોન્ડ છે એટલે એ ડબલ બોન્ડ આગળ શિફ્ટ થાય, યા છે બીજો ડબલ બોન્ડ, અને ચાર્જ નેગેટિવ ચાર્જ એ ઉપરના કાર્બન ઉપર જતો રહે છે. તો આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તૈયાર થાય. આગળ પછી ત્રીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની એમાં પોસિબિલિટી નથી. આ બંને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પછી એનું કમ્બિનેશન કરીને એક રાઉન્ડ સર્કલ, સેન્ટરમાં સર્કલ આવે એવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવેલું છે. મતલબ ઓલ ઓવર તો બે જ સ્ટ્રક્ચર કહેવાય. અને આ બંને સ્ટ્રક્ચર ઇક્વલી સ્ટેબલ છે. જ્યારે C2 ઉપર એટેક કરે ત્યારે એક સ્ટ્રક્ચર એવું છે જે મોર સ્ટેબલ છે, અને C3 ઉપર એટેક કરે ત્યારે બંને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઇક્વલી સ્ટેબલ છે. આગળ C4 ઉપર એટેક કરે ત્યારે શું પોસિબિલિટી છે જુઓ. ન્યુક્લિયોફાઇલ એટેક એટ C4 પોઝિશન. C4 ઉપર એટેક કરે ત્યારે બાજુમાં જ નેગેટિવ ચાર્જ છે. આ પહેલું સ્ટ્રક્ચર થાય છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હવે નેગેટિવ ચાર્જ આગળ મતલબ ડબલ બોન્ડ જે બાજુ છે એ તરફ શિફ્ટ થઈ એટલે ત્યાં ડબલ બોન્ડ બનાવશે. તો ત્યાં તો ડબલ બોન્ડ ઓલરેડી છે એટલે એમનો ડબલ બોન્ડ મતલબ નાઇટ્રોજનનો જે ડબલ બોન્ડ છે એમનાથી આગળ શિફ્ટ થાય, અને ત્યાં પાછો ડબલ બોન્ડ છે એટલે એ બોન્ડ ફરી પાછો શિફ્ટ થાય. એટલે નેગેટિવ ચાર્જ ન્યુક્લિયોફાઇલ જે એટેક કરેલો હતો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી જાય છે. મતલબ પહેલો જે ચાર્જ હતો નેગેટિવ એની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં બીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં આવી જાય. મતલબ શરૂઆતથી ફર્સ્ટ ડબલ બોન્ડ જે શિફ્ટ થાય છે, મતલબ પહેલો ડબલ બોન્ડ જે બને છે એ રેડ કલરથી બતાવી દો. નાઇટ્રોજન એટલે કે અહીંયા વેલેન્સી વધી જાય એટલે નાઇટ્રોજનની લેફ્ટ સાઈડમાં જે ડબલ બોન્ડ છે એ શિફ્ટ થઈને રાઈટ સાઈડમાં આવી જાય ના, અને ચાર્જ એમની નેક્સ્ટ કાર્બન ઉપર. તો આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તૈયાર થાય છે, આગળ કોઈ પોસિબિલિટી નથી. અને આ બંને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જુઓ તો નોર્મલી ઇક્વલી સ્ટેબલ કહેવાય. આમાં નાઇટ્રોજન ઉપર કંઈ નેગેટિવ ચાર્જ આવતો નથી, નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ નથી. તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ શેમાં આવે છે? કાર્બન નંબર 2 ઉપર એટેક કરે ત્યારે. તો અહીંયા એવું કહીએ આપણે કે કાર્બન નંબર 2 ઉપર એટેક કરે ત્યારે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે જે મોર સ્ટેબલ કહેવાય. તો જુઓ, એટલે ન્યુક્લિયોફાઇલ જ્યારે એટેક કરશે ત્યારે પહેલી જ પ્રિફર્ડ પોઝિશન હશે કાર્બન નંબર 2. શું કામે? તો એના માટે એવું સ્ટેટમેન્ટ છે કે ભાઈ કાર્બન નંબર 2 ઉપર એટેક કરે ત્યારે મોર સ્ટેબલ એક સ્ટ્રક્ચર તૈયાર થઈ છે. કાર્બન નંબર 3 અને 4 નોર્મલી ઇક્વી સ્ટેબલ છે, પણ 4 નંબરની પોઝિશન માટે પણ પોસિબિલિટી છે. જુઓ શું કામે છે? તો એના માટે એક લાઈન લખી દઈએ. કાર્બન નંબર 4 ઉપર એટેક કરે C2 અને C4 નોર્મલી એવું કહીએ કે પ્રિફર્ડ પોઝિશન કહેવાય. C3 તો ઓલરેડી ત્રણેય C3માં બંને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઇક્વલી સ્ટેબલ છે એટલે ન્યુક્લિયોફાઇલ માટે C3 પોઝિશન પ્રિફર્ડ નથી. ઇલેક્ટ્રોફાઇલ માત્ર C3 ઉપર જ એટેક કરે, પણ ન્યુક્લિયોફાઇલ માટે C2 અને C4 બંને કહેવાય. પણ C2 છે એ મોર પ્રિફર્ડ છે કારણ કે એમાં એક સ્ટ્રક્ચર એવું છે કે જે મોર સ્ટેબલ છે. તો જુઓ એક સ્ટેટમેન્ટ એમનું, The electron deficient centers are C2 and C4 position in pyridine. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ મતલબ પોઝિટિવ ચાર્જ ધરાવતા હોય એવા સેન્ટર બે છે, C2 અને C4. એ કેમ ખબર પડે કે C2 અને C4 જ છે? તો એના માટે એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જેને કહીએ છે રેઝોનન્સ એનર્જીવાળા સ્ટ્રક્ચર, જેને કહીએ -R ઇફેક્ટ, નેગેટિવ રેઝોનેટિંગ ઇફેક્ટ. કારણ કે નાઇટ્રોજનનું નેચર છે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ, નાઇટ્રોજનનું નેચર છે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ. જુઓ જ્યાં પિરિડીન છે, પિરિડીનમાં નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે એટલે સેકન્ડ પોઝિશન ઉપરથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે, સેકન્ડ પોઝિશન ઉપરથી. એટલે કાર્બન નંબર 2 છે એ ઇલેક્ટ્રોપોઝિટિવ કહેવાય. હવે 2 છે એ ઇલેક્ટ્રોપોઝિટિવ કહેવાય, પછી થર્ડ પોઝિશન ઉપર ના આવે, એની ઇફેક્ટ સીધી ફોર્થ પોઝિશન ઉપર આવે. એટલે રેઝોનેટિંગ ઇફેક્ટ છે એ સેકન્ડ અને ફોર્થ અથવા એવું કહેવાય ઓર્થો અને પેરા ઉપર જ હોય. બરાબર યાદ રાખો, રેઝોનેટિંગ ઇફેક્ટ છે એ ઓર્થો અને પેરા ઉપર હોય, મેટા ઉપર ના હોય ક્યારે રેઝોનેટિંગ ઇફેક્ટ, માત્ર ને માત્ર ઓર્થો અને પેરા ઉપર હોય. એટલે સેકન્ડ અને ફોર્થ પોઝિશન ઉપર હોય. એટલે નાઇટ્રોજન શું કરે? સેકન્ડ અને ફોર્થ પોઝિશન ઉપરથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચી લે છે. મતલબ સેકન્ડ અને ફોર્થ પોઝિશન ઉપર પોઝિટિવલી પોર્શન તૈયાર થાય, મતલબ પોઝિટિવલી ચાર્જ. એટલે ઇલેક્ટ્રોફાઇલને એટેક કરવા માટે કાં તો સેકન્ડ પોઝિશન ઉપર આવે અથવા ફોર્થ પોઝિશન ઉપર આવે, બે જ પોસિબિલિટી રહેતી હોય. પણ એમાંય મોર પ્રિફર્ડ પોઝિશન છે કાર્બન નંબર 2, જેનું રીઝન તો કે કાર્બન નંબર 2 ઉપર આવે ત્યારે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે. તો જુઓ, ધ
ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર્સ આર C2 એન્ડ C4 પોઝિશન ઇન pyridine. તો આની આપણે વાત કરી કે ભાઈ C2 અને C4 કેમ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, તો કારણ કે એ ઓર્થો અને પેરા છે. નાઇટ્રોજનની કમ્પેરમાં ઓર્થો અને પેરા છે. The C2 and C4 position are highly susceptible to attack of nucleophile. Carbon number 2 and carbon number 4 position are highly susceptible for attack of nucleophile. Nucleophile attack માટે કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 4 highly susceptible છે. આગળ, in pyridine the nucleophilic substitution reaction occurs preferably at C2 position because when nucleophile attack at C2 position then it gives one more contributing structure. એક વધારે કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર આપે છે, વધારે સ્ટેબલ કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર આપે છે, જેની આપણે વાત થઈ. કારણ કે બે સ્ટ્રક્ચર ત્રણેયમાં તૈયાર થાય છે. એમાં C2ની તો C3 પોઝિશનની તો વાત જ ના આવે, કારણ કે C3 પોઝિશન ઉપર છે એ ઇલેક્ટ્રોન રિચ પોઝિશન કહેવાય, અને C2 અને C4 છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પોઝિશન કહેવાય. એમાં C2 પોઝિશન એમાં એક સ્ટ્રક્ચર એવું તૈયાર થાય છે મોર સ્ટેબલ છે. એટલે આપણે એવું કહીએ છીએ કે pyridine ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન C2 ઉપર થાય છે. આગળ, હવે પછી જેટલા પણ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે જોઈશું એ બધા જમાં ન્યુક્લિયોફાઇલ કાર્બન નંબર 2 ઉપર આવશે. તો આ રીઝન તૈયાર થઈ ગયું. ક્વેશ્ચન પૂછે કે વાય અથવા તો ગીવ ધી રીઝન વાય ન્યુક્લિયોફાઇલ એટેક એટ કાર્બન નંબર 2 નોટ C4 એન્ડ C3. તો એમનું રીઝન આ પ્રકારે તૈયાર કરવાનું. પણ બરાબર સમજજો કે કાર્બન નંબર 2 માનો કે ઓક્યુપાય છે સેકન્ડ પોઝિશન, બંને બાજુ આવે ને સેકન્ડ પોઝિશન, તો બંને બાજુ માનો કે કાર્બન નંબર 2 ઓક્યુપાય છે, તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કાર્બન નંબર 4 ઉપર થાય છે. કાર્બન નંબર 4 ઉપર પછી 2 અને 4 બંને પોઝિશન પેક છે, તો પછી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય જ નહીં. મતલબ C3 ઉપર તો પોસિબલ જ નથી. ઓકે, તો હવે પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જોઈ લઈએ pyridine. ફર્સ્ટ નંબર અતિ ઇમ્પોર્ટન્ટ, નામથી પૂછાય ભાઈ, અને ફેમસ નેમ છે, તમારા માટે પહેલી જ વાર છે, પણ MScમાં તમારે ખાસ જરૂર રહેશે. આમની રિસર્ચમાં પણ ઉપયોગી છે. વેલ નોન અને ફેમસ નેમ છે ચીચી-બેબિન રિએક્શન. તમારા માટે પહેલી જ વાર છે, પણ ફેમસ છે, તમારે યાદ રાખવાનું છે. જો ચીચી-બાબિન રિએક્શન વેલ નોન છે. જો રિએક્શનમાં શું હોય, વેન pyridine is heated with sodamide in ammonia to gives 2 amino pyridine. When pyridine is heated with sodamide એટલે કે NaNH2 with ammonia NH3 to gives 2 amino pyridine. હવે સોડામાઇડ અને અમોનિયા ભેગું કરી નાખો તો NH2 માઇનસ બને, અને NH2 માઇનસ છે એ ન્યુક્લિયોફાઇલ છે, અને એ સેકન્ડ નંબરની પોઝિશન ઉપર એટેક કરશે. તો આ ચીચી-બાબિન રિએક્શન છે. જો કેમિકલ રિએક્શન pyridine સોડામાઇડિન અમોનિયા NaNH2, તો વચ્ચે ઇન્ટરમીડિયેટ એક સ્ટેપ બને છે થોડી વાર માટે. 2 એમિનો pyridine બને તો છે, પણ એમને સોડિયમ હાઇડ્રેટ સાથે વચ્ચે 2 એમિનો pyridine જે તૈયાર થાય છે એ થોડુંક લેસ સ્ટેબલ હોય, સેજ અનસ્ટેબલ હોય. તો શું થઈએ, સોડિયમ હાઇડ્રેટ સાથે વચ્ચે રિએક્શન કરાવવાનું હોય. NaH સોડિયમ હાઇડ્રેટ, તો H2 રિમૂવ થઈ અને NHNA તૈયાર થઈ સેકન્ડ પોઝિશન ઉપર. એમનું હાઇડ્રોલિસિસ કરીએ H+H2O, તો NaOH રિમૂવ થઈ અને 2 એમિનો pyridine તૈયાર થાય છે. 2 એમિનો pyridine, અથવા તો એને કહીએ pyridine 2 અમાઇન. જો વચ્ચે જે 2 એમિનો pyridine તૈયાર થાય છે એ થોડુંક લેસ સ્ટેબલ હોય, સેજ લેસ સ્ટેબલ હોય, પાર્શલી લેસ સ્ટેબલ હોય. તો પછી એને મોર સ્ટેબલ કરવા માટે એનો સોડિયમ સાથે સોલ્ટ બનાવીને ફરી પાછું એનો હાઇડ્રોલિસિસ કરીએ એટલે એ મોર સ્ટેબલ થઈ જાય 2 એમિનો pyridine. તો આ છે ચીચી-બાબિન રિએક્શન તરીકે ઓળખાય છે. બરાબર યાદ રાખો એમનો રિએજન્ટ સોડામાઇડ ઇન અમોનિયા. કોઈ પણ કંપનીમાં વાયવા આપવા જઈશો તો તમને ક્વેશ્ચન આ પૂછશે કે ચીચી-બાબિન રિએક્શનનો રિએજન્ટ શું છે, તો એમનો આન્સર હોય સોડામાઇડ ઇન અમોનિયા.
અહીંયા તો આટલું જ રિએક્શનમાં આવે છે, પણ આ ડિટેલમાં ઘણું બધું આવે છે જે એમએસસીમાં તમારે આવશે. તો ફર્સ્ટ રિએક્શનની વાત થઈ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ પિરિડીન, ચીચી-બાબિન રિએક્શન. નેક્સ્ટ સેકન્ડ કેમિકલ રિએક્શન છે રિએક્શન વિથ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એમની સાથેનું રિએક્શન, એટલે કે મેટલ આલ્કેન સાથેનું રિએક્શન. જુઓ, pyridine react with organometallic compound to form two alkyl or two aryl derivatives. Two alkyl or two aryl derivatives. એમના રિએજન્ટ તરીકે શું યુઝ કરવું? તો આલ્કાઇલ ઓર અરાઇલ ગ્રુપ બિહેવ એઝ એ ન્યુક્લિયોફાઇલ એન્ડ ઇટ એટેક એટ C2 પોઝિશન ઓફ pyridine. તો ખાસ હવે આલ્કેનને ન્યુક્લિયોફિલિક કઈ રીતે બનાવવું? ફોર એક્ઝામ્પલ, તમે મિથાઇલ ક્લોરાઇડ લ્યો તો ક્લોરિન તો નેગેટિવ ચાર્જ હોય, એનો મતલબ મિથાઇલ છે એ પોઝિટિવ થાય, તો એ ન્યુક્લિયોફિલિક એટેક તરીકે કામ ન કરે. તો ન્યુક્લિયોફિલિક એટેક કરાવવો હોય તો આલ્કેન જે છે એ મેટલ સાથે ટચમાં હોવો જોઈએ. અને મેટલ સાથે એના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા તો બ્યુટાઇલ લિથિયમ. આ જે છે એ આલ્કેનને નેગેટિવલી ચાર્જ તૈયાર કરે. જુઓ કેમિકલ રિએક્શન pyridine, એમનું રિએક્શન બ્યુટાઇલ લિથિયમ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઇન ટોલ્વિન. હવે બ્યુટાઇલ લિથિયમમાં શું થાય છે? તો લિથિયમ પોઝિટિવ ચાર્જ હોય, એનો મતલબ C4H9 જઈએ નેગેટિવ થાય, બ્યુટાઇલ લિથિયમ. તો એમનો આન્સર આવે 2 બ્યુટાઇલ pyridine. 2 બ્યુટાઇલ pyridine. અને pyridineનું કેમિકલ રિએક્શન છે ફિનાઇલ લિથિયમ સાથે. લિથિયમ છે એ પોઝિટિવ ચાર્જ જાય અને ફિનાઇલ શું થઈ જાય? નેગેટિવ. 110 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ટુ ગીવ્સ ફાઇનલ પ્રોડક્ટ 2 ફિનાઇલ pyridine. અને મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પણ લઈ શકાય, ગ્રિગ્નાર્ડ રિએક્શન જેને આપણે કહીએ છીએ. તો એમાં આલ્કેન છે એ નેગેટિવલી ચાર્જ તૈયાર થાય. મતલબ મેટલ સાથે આલ્કેન લાગેલું હોય, આલ્કેન અથવા તો અરાઇલ, તો એમનો ચાર્જ નેગેટિવ થાય અને નેગેટિવ છે એ સેકન્ડ પોઝિશન ઉપર એટેક કરી શકે. તો આ વાત થઈ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ સાથેના રિએક્શનની. થર્ડ કેમિકલ રિએક્શન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. થર્ડ કેમિકલ રિએક્શન રિએક્શન વિથ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, રિએક્શન વિથ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. The reaction of pyridine with potassium hydroxide at 300 degree centigrade temperature to gives hydroxypyridine, એટલે 2-hydroxypyridine. પ્રોડક્ટ શું આપે છે? 2-hydroxypyridine. જુઓ, the reaction of pyridine with potassium hydroxide at 300 degree centigrade temperature to gives 2-hydroxypyridine which is unstable. 2-hydroxypyridine કેવું છે? Unstable. તો શું થાય છે? Which is tautomerized to gives more stable product 2-pyridone અથવા તો pyridine 2-on. 2-hydroxypyridine જે અનસ્ટેબલ છે એટલે તરત જ એમનું ટોટોમરાઇઝ થઈ જાય અને મોર સ્ટેબલ પ્રોડક્ટ આપે છે pyridine 2-on અથવા તો 2-pyridone. જો એમનું કેમિકલ રિએક્શન pyridine, એમનું રિએક્શન કરીએ આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 300 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, હાઇડ્રોલિસિસ કરીએ એટલે પ્રોડક્ટ આવે છે pyridine 2-ol અથવા તો 2-hydroxypyridine. 2-hydroxypyridine એને આપણે કૌંસમાં લખેલું છે, કૌંસમાં, કારણ કે આ અનસ્ટેબલ છે, રૂમ ટેમ્પરેચર એ અનસ્ટેબલ છે. તરત જ એમનું કીટોઇનોલ ટોટોમેરિઝમ થઈ જાય, KET. જો આ એરોમેટાઇઝેશન કમ્પ્લીટ થયેલું છે આમાં, પણ એરોમેટાઇઝેશન બ્રેક થઈને પણ કીટોઇનોલ ટોટોમેરિઝમ થઈ અને ફાઇનલ પ્રોડક્ટ આપે છે pyridine 2-on અથવા તો 2-pyridone. એક્ઝેક્ટ IUPAC નેમ થઈ એમનું pyridine 2-1H-on, કારણ કે 1 પોઝિશન ઉપર નાઇટ્રોજનમાં હાઇડ્રોજન છે એટલે 1H IUPAC નોમેનક્લેચરની મેથડમાં જ્યાં પણ સેચ્યુરેશન આવતું હોય એ બધી જ પોઝિશનનું સેચ્યુરેશન બતાવવું પડે. એટલે નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન છે એ બતાવવું પડે, જેવી રીતે આપણે પાયરોલમાં બતાવીએ છીએ. તો અહીંયા 1H, તો pyridine 2-1H-on, અને 1H ઇન કેસ ન લખો તો પણ ચાલે, pyridine 2-on કરી નાખો તો પણ ચાલે, અથવા તો pyridine 2-on ની બદલે 2-pyridone કરી નાખો તો પણ ચાલે. તો pyridineનું KOH સાથે રિએક્શન 2-hydroxypyridine આપે છે, જેનું કીટોઇનલ ટોટોમેરિઝમ થઈ અને મોર સ્ટેબલ 2-pyridone અથવા તો pyridine 2-on આપે છે.
હવે કિટોઇનલ ટોટોમેરિઝમ શું કામે થાય છે? તો એનું રીઝન આપણે કીધું કે ભાઈ પિરિડીન 2 ઓલ અથવા તો 2 હાઇડ્રોક્સી પિરિડીન છે એ લેસ સ્ટેબલ છે, અનસ્ટેબલ. એટલે મોર સ્ટેબલ પ્રોડક્ટ આપે છે પિરિડીન 2 ઓન અથવા તો 2 પિરિડોન. તો આ થર્ડ કેમિકલ રિએક્શનની વાત થઈ. રિએક્શન વિથ KOH. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં 3 કેમિકલ રિએક્શન છે. ચીચીબાબિન રિએક્શન, એમનો રિએજન્ટ સોડામાઇડીન અમોનિયા, રિએક્શન વિથ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ અને રિએક્શન વિથ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર યાદ રાખો. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ કાર્બન નંબર 3 ઉપર એટેક કરે, પણ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ કાર્બન નંબર 2 ઉપર જ એટેક કરે. જોવામાં સોડામાઇડ એડ કરેલું, આ સોડામાઇડ ઇન એમોનિયા રિએક્શન કરાવો પિરિડીન સાથે, તો ચીચીબાબિન રિએક્શન થઈ પિરિડીન 2 અમાઇન આપે છે. અને પિરિડીન 2 અમાઇન લઈશું અને ફરી પાછું રિએક્શન કરશો તો શું થાય છે? 2,6 ડાયમાઇન થઈ જાય, 6 પોઝિશન. એટલે એ ખરેખર સેકન્ડ પોઝિશન થઈ ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. એટલે બે બાજુ NH2 ગ્રુપ એન્ટર થઈ જાય. અને હજુ એકવાર ચીચીબાબિન રિએક્શન કરશો તો 4th પોઝિશન ઉપર NH2 એન્ટર થાય છે. મતલબ એવું કહેવાય કે બંને સેકન્ડ પોઝિશન જો કમ્પ્લીટ થયેલી હોય તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન 4th પોઝિશન ઉપર એન્ટર થઈએ, પણ થર્ડ પોઝિશન ઉપર ક્યારેય ન થાય. કારણ કે થર્ડ પોઝિશન છે એ ઇલેક્ટ્રોન રીચ છે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય થર્ડ પોઝિશન. અને તમારો ન્યુક્લિયોફિલિક રિએજન્ટ પણ નેગેટિવ હોય તો નેગેટિવ રિએક્શન ના થાય. તો અહીંયા વાત પૂરી થઈ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ પિરિડીનની.